જય ગૌ માતા મિત્રો, તમે આ ગાય જોઈ શકતા હશો એ ટોપ ક્વોલિટીની અને ખૂબ સારા એવા બ્રીડિંગની, બરાબર. અત્યારે રસ્તે રજડે છે, તો આમાં વાંક કેનો? ગૌપાલકનો કે સંવર્ધનની મિસ્ટેક કે શું ખામી? આમ મોંઘા દાટ શોખ રાખી અને અજાણતા હોય અને ગૌપાલન આપણે કરીએ તો શું થાય? પ્રોપર જ્ઞાન આપણી પાસે હોવું જોઈએ અને માત્ર બાંધો શોખ ન હોવો જોઈએ. કેમ કે આ રીતનું ગૌધન છે એ રસ્તે ન રજડે, પ્રોપર જ્ઞાન હોય તો. આ ગાય સારા એવા બ્રીડર પાસે હોય અને સારી એવી કન્ડિશનમાં હોય તો કમસે કમ 1 લાખ રૂપિયાની ગાય છે. અને આની નીચે પરફેક્ટ 100% બચ્ચા સારા જ આવે, પણ અત્યારે કારણવશ રસ્તે રજડે છે અને દુઃખી છે. તો એનું કારણ માત્ર ને માત્ર એ છે કે પ્રોપર નોલેજ ન હોવાના કારણે થઈ. ગાયનું દૂધ ખાવું સારું છે, ગાય પ્રત્યે વાલ કરવો સારો છે, પણ આપણે શોખને ખાતર લઈ આવીએ અને સાચવવાનું એટલું આપણે આગ્રહ રાખીએ કે જેથી કરીને જે માણસને મોટાપો થઈ જાય અને પોતાને નડે છે એ જ રીતે કે આ ગૌધન સાચવું હોય, ચરબી ચડી ગઈ હોય અને પછી એની જે વ્યાજણની જે ચક્ર છે એ ડિસ્ટર્બ થયું હોય અને એના કારણે થઈ અને એ ખાલી રહી જાય, ગાભણ ન થાય અને આવનારા સમયમાં તકલીફ થાય. એના કારણે તેને આ રસ્તે રજડે છે. એટલે પ્રોપર જ્ઞાન હોય તો રાખવું સારું, નહીંતર માત્ર ને માત્ર ખાલી કહેવા માટે જ સારું લાગે. તો ચાલો મિત્રો, જય ગૌ માતા.